સીઆર પાટીલે સ્વગણના પોર્ટલ પર ડેટા અપલોડ કર્યો. નાગરિકોને તંત્રને સહયોગ આપવા આહવાન. દેશ અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી વસ્તી ગણતરી પ્રક્રિયાના ભાગરૂપે ડિજિટલ સ્વગણના કાર્યક્રમનો સુરત ખાતેથી ભવ્ય પ્રારંભ થયો છે. કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતા અને અગ્રણી આગેવાનીમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં તેમણે પોતે સક્રિય ભાગ લીધો હતો. આ પ્રસંગે સીઆર પાટીલે ડિજિટલ પોર્ટલ પર પોતાની વ્યક્તિગત અને પારિવારિક વિગતો ઓનલાઈન સબમિટ કરીને નાગરિકો સમક્ષ આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જનગણના માટે ખાસ રોડમેપ સ્વગણના પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ઉપસ્થિત મેદની અને મીડિયાને સંબોધિત કરતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે આગામી જનગણના માટે સરકાર દ્વારા વિશેષ અને આધુનિક આયોજન કરવામાં આવ્યું છે. વસ્તી ગણતરી એ કોઈ સામાન્ય વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયા છે. આ ડેટાના આધારે આજ દેશના ભવિષ્યનું નીતિ નિર્માણ અને સરકારી યોજનાઓનું માળખું ઘડાતું હોય છે. સાચી માહિતીથી યોગ્ય લોકો સુધી પહોંચશે વિકાસ. સીઆર પાટીલે વસ્તી ગણતરીના ડેટાની ઉપયોગિતા અંગે વાત કરતા વિગતવાર જણાવ્યું હતું કે એકત્રિત કરેલી તમામ માહિતીનો સીધો ઉપયોગ દેશના નાગરિકોના વિકાસ માટે કરવામાં આવશે. નવી સરકારી યોજનાઓ, બજેટ ફાળવણી અને નીતિ નિર્માણમાં આ આંકડાઓ મુખ્ય સ્ત્રોત બનશે. વસ્તીના સચોટ આંકડા મળવાથી જનકલ્યાણકારી યોજનાઓનો વાસ્તવિક લાભ છેવાડાના યોગ્ય લોકો અને પછાત વિસ્તારો સુધી ચોકસાઈપૂર્વક પહોંચાડી શકાશે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. નમસ્કાર મિત્રો, જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોના યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે. સાચા જનગણના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે તારીખ 17 મે 2026 થી 31 મે 2026 દરમિયાન યોજાનારી સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લો અને પોતાના ઘરે બેઠા ઓનલાઈન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવો. આપ દ્વારા આપવામાં આવેલી માહિતી કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય અને વિકાસલક્ષી હેતુઓ